અમદાવાદ શહેરમાં ખાડિયા પોલીસે એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ગિફ્ટ વાઉચર્સ ખરીદવા જાળ ફેલાવતા હતા. ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસાની ઉચાપત કરીને ભારતીય ચલણમાં નાણાં રૂપાંતરિત કરતા હતા. ચોક્કસ માહિતીને આધારે કરેલી કાર્યવાહીમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ખાડિયા પોલીસને બાતમી મળી હતી કે હોટલ સંગમમાં છેલ્લા 3 દિવસથી રોકાયેલા કેટલાક યુવકો શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા. આ બાદ પોલીસે હોટેલના રૂમમાં રેડ પાડી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રૂમમાં લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીનું આખું નેટવર્ક ચાલી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી મુંબઈના ક્લેટન રોડ્રિક્સ તેમજ અમદાવાદના રહેવાસી કપિલ પઢિયાર અને ધવલ દરજીને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ડાર્ક વેબ અથવા અન્ય ગેરકાયદેસર સ્ત્રોતો દ્વારા અમેરિકન નાગરિકોનો પર્સનલ ડેટા મેળવતા હતા. ઇન્ટરનેટ કોલિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓ અમેરિકામાં કોલ કરતા હતા અને લોકોને તમારી લોન મંજૂર થઈ ગઈ છે કહીને વિશ્વાસમાં લેતા હતા. લોન આપવાને બહાને પ્રોસેસિંગ ફી કે અન્ય ચાર્જિસ પેટે દરેક ભોગ બનનાર પાસેથી $150 થી $200 પડાવવામાં આવતા હતા. હોટલ સંગમમાં બાતમી આધારે 3 શંકાસ્પદ વ્યક્તિઓ 3 દિવસથી રોકાયા હતા અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા. પોલીસે પંચોને સાથે લઈ અને એ જગ્યાએ રેડ કરતા પોલીસને 3 આરોપીઓ મળી આવ્યા હતા. ક્લિન્ટન સેબેસ્ટિયન રોડ્રિક્સ, કપિલ હસમુખ પઢિયાર અને ધવલ રાજેન્દ્ર કુમાર દરજી. આ 3 જણાની પૂછપરછ કરી અને એમની પાસે જે ડિવાઇસ હતા એની તપાસ કરતા એવો ખ્યાલ આવ્યો કે એ લોકો અમેરિકન નાગરિકોને ઇન્ટરનેટ એપ્લિકેશનથી ફોન કરી એમની સાથે છેતરપિંડી કરી, રૂપિયા પડાવી, $US પડાવી અને $US જે છે એ USDT માં ટ્રાન્સફર કરી અને ત્યારબાદ એને ઇન્ડિયન કરન્સીમાં એ કેશ આઉટ કરવાનું છેતરપિંડીનું આખું એક રેકેટ ચલાવતા હતા. કોઈ કોલ સેન્ટર ટાઈપનું એક ચલાવતા હતા અને એના આધારે સૌપ્રથમ ખાડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી કે ત્યારબાદ સમગ્ર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, ડેટા અને એની પૂછપરછના આધારે ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે એવી ખાતરી થતા ખાડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, ખોટી આઈડેન્ટિટી આપીને છેતરપિંડી અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે. ક્લિન્ટન સેબેસ્ટિયન રોડ્રિક્સ, કપિલ હસમુખ પઢિયાર અને ધવલ રાજેન્દ્ર કુમાર દરજી. એમાંથી જે પ્રથમ આરોપી છે ક્લિન્ટન સેબેસ્ટિયન રોડ્રિક્સ એ મુંબઈનો રહેવાસી છે અને બાકીના 2 આરોપીઓ અમદાવાદના રહેવાસી છે.